જય દ્વારકાધીશ. મિત્રો, તમે દ્વારકાના 56 પગથિયા તો ચડ્યા હશો અને 52 ગજની ધજાને વંદન પણ કર્યા હશે. પણ શું તમને આ 56 અને 52 આંકડા પાછળનું રહસ્ય ખબર છે? તો સાંભળો. પ્રભુના સમયમાં યાદવ કુળનું શાસન 52 પ્રાંત વિભાગમાં વહેંચાયેલું હતું અને આ શાસનના મુખ્ય 4 દેવ હતા: શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ. એટલે કે 52 પ્રાંત વત્તા 4 દેવ થયા 56 પગથિયા. માન્યતા છે કે ગોમતી સ્નાન કરીને આ પગથિયા ચડો એટલે આત્માનું શુદ્ધિકરણ નક્કી. હવે વાત 52 ગજની ધજાની. આ ધજામાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. કઈ રીતે? 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને સ્વયં મારો દ્વારકાધીશ, બરાબર 52. દ્વારકા એ ખાલી નગરી નથી સાહેબ, એ પ્રભુની અનંત લીલાનું પ્રતીક છે. શું તમને આ ગણિત ખબર હતી? આવા જ ધાર્મિક વિડીયો જોવા ફોલો જરૂર કરજો. જય દ્વારકાધીશ. રાધે રાધે.